પણ કાનાનું ને એ નાગનું ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધ કરતો કરતો કાનો ઈ કાલ્ય નાગની ફેણ ઉપર ચડી જાય છે અને આમ એક નાગનું આમ પૂછડું પકડી અને ઈ નાગની ફેણ ઉપર બાળ કાનુડો નૃત્ય કરવા લાગે. બધા ગોકુળવાસીઓ જોઈ રહ્યા છે કે કાનો નાગની ફેણ ઉપર નૃત્ય કરી રહ્યો છે અને આ બધું જોઈ નાગણીઓને એમ થયું કે હવે અમારો પતિ ગયો. અને ત્યારે નાગણીઓ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા, હે કૃષ્ણ, અમે તને પ્રાર્થના કરીએ, અમારા પતિને તું છોડી દે. હે કાનુડા, તું કહે ને તો અમે અત્યારે જ આ ધરો છોડીને જતા રહીએ, પણ અમારી ઉપર કૃપા કર, મારા પતિને છોડી દે. નાગણીઓની વિનંતી સાંભળી મારો કરુણા નિદાન કાનાએ ઈ કાલીએ ને નાગને કીધું કે બસ અત્યારે તું આ ધરો યમુનાનો છોડીને નીકળી જા. તો હા,